હવે જામનગરની કરીએ તો જિલ્લામાં નગરપાલિકા ચૂંટણી અનુસંધાને ભાજપમાં રાજકારણ ગરમાયું છે। જામનગર જિલ્લામાં નગરપાલિકા ચૂંટણી મતદાન પૂર્વે ભાજપે 7 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે। કાલાવડ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હરીશચંદ્રસિંહ જાડેજા, એપીએમસી જામ જોધપુરના રાજુભાઈ કાલરિયા, જામ જોધપુર મહિલા મોરચાના પ્રમુખ ચંદ્રિકાબેન ખાટ, વીરાભાઈ કટારા, જિલ્લા આર્થિક સેલના સહકન્વીનર હિતેશ ભોજાણી, ધ્રોલના કાર્યકર્તા ચંદ્રકાંતભાઈ વલેરા અને અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિછુડાને 6 વર્ષ માટે ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે। દરેક વોર્ડમાં, દરેક નગરમાં 4 કાર્યકર્તા લડી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારની સામે જેમણે અમારા કાર્યકર્તાઓએ જેમણે ઉમેદવારી કરી છે, જેઓ અપક્ષ હશે, કોઈ સત્તાવાળી પક્ષમાં હશે, એને ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના પ્રમાણે જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ 7 કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ 6 વર્ષ માટે અશિષ્ટ કરતા સસ્પેન્ડ કરવામાં આવેલ છે।